મને એકલા નથી ગમે ત્યારે જવા તમે વિચાર કરો હું તમારું બહુ કામ કર્યું હોય તો જમવાનું નહીં એવું કરો હા જમવાનું નહીં એ એકલા ટાવરની બાજુમાં મારું જમવાનું નહીં મળ્યું આ જે વિનસ ગ્રાઉન્ડ છે ને બિલ્ડિંગ બન્યું ને એ એક મહોત્સવ બન્યો ત્યાં આગળ આપણે અમારામાં મારા સાહેબની જોડે રહેવાનું ને આપણે પગાર તો દેતા હશે ને પગાર તો આપે ને પગાર આપે પછી છેલ્લે મકાન ન આપ્યું કેટલો પગાર આપણે અત્યારે મકાન તો પૈસા બી ન આપ્યા મકાન બી ન આપ્યું હવે મને દુનિયા જોવા મળ્યા પછી તો વાત પતી જાય આપણે એમ જ સમજવાનું 6,500 જ પગાર આપે એટલે વરદી નો કેટલા? 6,500 ઘણી બધી એવી જગ્યાએ પગાર એટલા ખાલી 5,000 રૂપિયા લે ઘણા જગ્યાએ એક રૂપિયાનો પગાર નહીં નથી 1 રૂપિયાનો પગારમાં નોકરી કરતા તો આ મેનેજર ત્યારથી હતા ચાલુ ને કર્યું. આ તમારું કે તમે દીકરા શીખ હો આ મેનેજર કે 1 રૂપિયામાં તેને મહિને 15 રૂપિયા તો ભાડું ભરે છે તમે પછી ચિરાગ આમાં ખખડી બોલ્યા ને દાદા તમે અહીંયા બેસો ઉપર ના બેસો કાંઈ નહીં અહીંયા બેસો મને બોલે આવી ગયા એવું છે થાકી જશો આ બાજુ બેસો શાક લાગતો જ નથી ના તો બી મને બેસવું નહીં પડે અમદાવાદમાં પૂરું પડે બેસવું ખાવ ના ભાઈ તમારું જમવાનું ને એવું એ તો છે ક્યાં દીપ કલામાં આપે છે મને ત્યાં આપે સગવડતા છે દાળ ભાત રોટલી શાક કટો બહુ શુદ્ધ જૈનનું શુદ્ધ જૈન. મળે. દાદા છોકરા નથી લગન કોઈ કર્યા? નથી લગન? એટલું લગન કર્યા હતા લગન નથી કર્યા સેવામાં જ જતા રહ્યા હતા ને ભૂલો 35 વર્ષથી સેવામાં જ ગયા હતા એમને 99 કર્યું એવું કરે મારું 99 થઈ ગયું તો દાદા એવું થાય કે લગન કર્યા હોત તો સારું હોત એવું થાય ના ના એવું થયું કોઈ દી એમ? હવે મગજમાં એવું બેઠું આ તો છોકરી ગમે તે હોય મા બાપને પરણાવી દે છે કોઈ પણ છોકરા મારા મા બાપ ગુજરી ગયા તો કોઈ હાથ પકડનારું રહ્યું નહીં ને જે થયું એ ના સારું થયું કે આ રસ્તો મને તો એ સાહેબ ઈચ્છા થઈ ગઈ છે કે વતનને બીજા મારા સાહેબો 20-25 મારા સાહેબ ઉંમરલાયક હતા જેમની 80-82 વર્ષની ઉંમર હતી તો મને એ બધા મારા સાહેબો મારા સાહેબને કહે પણ એમ નહીં દાદા ક્યાંક આશ્રમમાં વહી જવાય તમારે રહેવા ના આશ્રમમાં તો હવે વહી જવાય આશ્રમમાં આશ્રમ- શાંતિ તો ખરા હા. હવે અત્યારે હું તમે નોકરી કરો એમ નહીં ક્યાંક આશ્રમમાં વહી જવાય આશ્રમમાં આપણે કહીએ છીએ એવું નથી હોતું કોઈ સારો આશ્રમ હોય ખોટો આશ્રમ હોય તમને બીજા રવાડે ચડાવી દે છે ત્યાં કાંઈ નો કરાવે કરે આશ્રમમાં તો છે. સારું હોય દાદા કરે છે ઓલું આ મા બાપ સાંભળો આશીર્વાદ ને સાંભળો. પોપટભાઈ નો છે એવું ઘણી સાંભળો બધી જગ્યાએ હું તમને માતું મારા અરવિંદ કાકા મરી ગયા ને એટલે મને છે ને એમના અરવિંદ કાકાને જીવતા હતા તો પણ એમને બેનના ભાણિયા હતા અને છોકરીનું વૃદ્ધાશ્રમ છે મામા તમને ત્યાં મૂકી દઈએ એને તો બહાર કાઢતા હતા ઘરમાંથી જોડે મને પણ બહાર કાઢતા અચ્છા અને અરવિંદ કાકા ગભરાયો હમ લકા નિતિન તને શરમ ના આવી આ રીતે તું મને બોલે છે મારો મરવાનો દિવસ આવ્યો તો મને ઘરમાંથી બહાર કાઢે છે અરવિંદ કાકાને ખુદનું હવે છે નિતિન હું જે દિવસે મરી જાઉં ને વસંતજીએ ફોન કરીને બોલાવશે તને એ વખતે આવજે ત્યાં સુધી મારા ઘરમાં પગના કશું મોઢા ના પાડી બોલો પણ થોડોક ટાઈમ જવાય ગમે ને તો ઠીક છે ન ગમે તો પાછું ના, જેમ ના, છો એમ આવતું રહેવાય પણ પછી શું આપણે ત્યાં આગળ બધું ભરાઈ જાય તો આપણે રહેવાના મુશ્કેલીમાં પાર નહીં અત્યારે હવે તમને સાચી વસ્તુ કહું મારે 1 રૂપિયો ભાડું નથી ભરવું લાઇટનું બિલ નથી ભરવું ટેક્સનું કોઈ બિલ નથી ભરવું અને આ અમિત શાહ છે આખા કોમ્પ્લેક્સમાં 300 માણસ રહે છે હું એક જ જઈ છું એટલે મારે હું પહેલા જ દિવસે ગયો અને બીજા દિવસે મારા પૂજાના કપડાં બધા પેલામાં જ હતા પૂજાના કપડાં પહેરી આ ભાઈ આ બધું લઈ અને પૂજા કરવા જતા તો કે તમે બાયકાસ કોણ છો હું તો જઈ છું કે તમારે જમવાનું અહીંયા લગું મને નહીં પોસાય હું ડુંગળી બટાકા લસણ બીડી સિગરેટ તમાકુ બિયા તો આમ કીધું ને તો ગભરાઈ ગયા કાં તો અહીંયા ખાસ જ નહીં મારું જમવાનું દર મહિને સાદું.
કમાઉં છું એમાંથી 1500 રૂપિયા આપી દઉં. મને એવું સરસ શુદ્ધ ખાવાનું. આઠમના દિવસે પાપડ મેથીનું શાક આવે, રમાડાનું શાક ના બને એટલે એની જગ્યાએ ગાંઠિયાનું શાક બને કે ખટાશવાળું કોઈ પણ વસ્તુ બને અંદર નાખેલું એ જ ખાવાનું. એટલે એમાં મરચું ઓછું આવે. ત્યાં આગળ છે ને મારા સાહેબો રહે છે તો ઉંમરલાયક હોય ને એમને રૂમમાં એક રૂમમાં 2 મારા સાહેબ ન જ રહેવું, બીજી કોઈ વ્યક્તિને નહીં. એમની સેવા તાકી ત્યાં આગળ મફત કરવામાં આવે. બરાબર. એટલે એક જગ્યા ઉપર 3 દેરાસર છે. એમાં આ માલિકે દીક્ષા લીધી. હમનો છોકરો આ હતો આ બાપ કરતાં છોકરો પહેલો કાર ધર્મ પામે એની દેરાસર બનાવ્યું. બીજું દેરાસર બનાવ્યું. બીજું 108 ફૂટનું દેરાસર બનાવ્યું ને 108 ફૂટ ચાંદીમાં બનાવ્યું. ઓહો. હા. એટલે ઓછામાં ઓછું 300 કિલો ચાંદી જાય. પાયામાં નીચે રંગ મંડપમાં આમ ભર્યું હોય તો 300 કિલો ચાંદી જાય. ત્યારે એ જમીન આ માલિકે 1 રૂપિયા વાર જમીન લીધી હતી. કે હવે આપણે હવે શું 1 કરવું? રૂપિયો વાર. 1 રૂપિયા વાર હતી. એટલે સાહેબને પસંદ આવી ગઈ હતી. વાણિયા હતા. એમના ભાઈના છોકરાઓ લંડનમાં રહેતા હતા. બાપા તમને પસંદ છે ને લઈ લો. આજની તારીખમાં 6 ભાઈઓ હું ના ખરું ને એક જ જગ્યા ઉપર દાદા હવે હાલીને જાઓ પાછું આટલું.